બોરીવલીમાં એક મરાઠી મહિલાના અધિકાર માટે વિરોધ કરી રહેલા મનસી કાર્યકરોએ એક ગુજરાતી પુરુષને માર માર્યો હતો ત્યારે સામે આવ્યું કે તેની સાથે તે મહિલાએ જ અન્યાય કર્યો હતો। આ હુમલાનો એક વિડીયો સામે આવ્યો છે। હુમલા બાદ મંચ સભ્યોએ કિરણ નકાસે અને વિજય પાટીલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। મંચ વિધાનસભાના અધ્યક્ષ કિરણ નકાસે જણાવ્યું હતું કે પોલીસે મરાઠી પુરુષનો પક્ષ લેવા બદલ તેમના અને વિજય પાટીલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો। બોરીવલીના અક્ષર ગામમાં રહેતી સ્થાનિક મહિલા વૈશાલી મહાત્રાને એક મરાઠી મહિલા દરજી દ્વારા મૌખિક રીતે ધમકાવવામાં આવી રહી હતી। મહિલાને વારંવાર સમજાવવાના પ્રયાસો છતાં તેણીએ મંચે શાખાનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અન્યાયનો ભોગ બનેલી મહિલા દ્વારા ગુજરાતી પુરુષને માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં મંચ સભ્યોએ કિરણ નાકાસને વિજય પાટીલ વિરુદ્ધ MHB પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। પેણ તાલુકાના વાસીનાકા નજીક ગેસ સિલિન્ડરો ભરેલી પિકઅપ ટ્રકમાં આગ લાગતા મુંબઈ ગોવા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી। ડ્રાઈવરે ઝડપથી કાર્યવાહી કરી હતી, જેના કારણે સદભાગ્યે જાનહાનિ ન થઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। વિસ્ફોટનું જોખમ ઘટાડવા માટે ડ્રાઈવરે અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો અને જાનના જોખમની પરવા કર્યા વિના એક પછી એક ગેસ સિલિન્ડર નીચે ફેંકી દીધા હતા। ફાયર ફાઈટર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ સદભાગ્યે આગ પર કાબુ મેળવ્યો હતો। DRI મુંબઈએ કુરિયર દ્વારા સોનાની દાણ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। રૂપિયા 2.89 કરોડનું 1.815 કિલો સોનું જપ્ત કરાયું છે। તેની સાથે 2 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મુંબઈના મહેસૂલ ગુપ્તચર વિભાગે આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા સોનાની દાણ ચોરીનો એક અનોખો પ્રયાસનો પર્દાફાશ કર્યો છે, જેમાં 1.815 કિલો સોનું વિદેશી મૂળનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। જપ્ત કરાયેલ સોનાની અંદાજિત કિંમત આશરે રૂપિયા 2.89 કરોડ જણાય છે। આ કુરિયર કન્સાઇનમેન્ટ સાઉદી અરેબિયાના રિયાદથી મુંબઈના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર પહોંચ્યું હતું। નિરીક્ષણ પર કન્સાઇનમેન્ટ શંકાસ્પદ જણાયું હતું, જેના કારણે DRI અધિકારીઓએ સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી। જ્યારે કુરિયર પાર્સલમાં રહેલી મીટ ગ્રાઇન્ડર મશીન ખોલવામાં આવી હતી અને તેમાં આંતરિક ગિયર્સ તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે અંદરથી હોશિયારીથી છુપાયેલ વિવિધ કદના 32 સોનાના ટુકડા સામે આવ્યા। DRIએ કુલ 1815 ગ્રામ સોનું અને તેને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતી મીટ ગ્રાઇન્ડર કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ હેઠળ જપ્ત કર્યો છે। આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા DRIએ 2 વ્યક્તિની ધરપકડ કરી છે। એક આરોપીને કુરિયર વિભાગનો હતો, જે કન્સાઇનમેન્ટ લેવા પહોંચ્યો હતો, જ્યારે બીજો કન્સાઇનમેન્ટના ક્લિયરન્સ માટે KYC દસ્તાવેજો પણ સામેલ છે। 19 જાન્યુઆરીની રાત્રે બીડના ગેવરાઈના જૂના બસ સ્ટેન્ડની સામે એક દુકાનમાં અજાણ્યા ચોરો ઘૂસી ગયા હતા અને વિવિધ કંપનીઓના મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી હતી। ચોરાયેલ સામાનની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે। દુકાનના માલિક વિનોદ દુરંડેની ફરિયાદ આધારે ગેવરાઈ પોલીસે પંચનામામાં તૈયાર કરીને કેસ નોંધ્યો હતો। દુકાનના CCTV કેમેરામાં ચોરી કેદ થઈ ગઈ છે। ફરિયાદીએ ચોરોને શોધી કાઢવા અને સામાન પાછો મેળવવા માટે પોલીસ કાર્યવાહીની વિનંતી કરી છે।